નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે આ અગાઉના મિત્રો ત્રણ વિડીયોની અંદર મધ્યકને કેવી રીતે શોધવાનું એવા 3 સાદા દાખલા કરી ચૂક્યા છે, જેમાં તમને હવે મધ્યક શોધતા આવડી ગયું હશે. તમારે મિત્રો મધ્યક શોધવા માટે કઈ કઈ વસ્તુ જરૂર પડે તો કે ભાઈ સૌથી પહેલા આપણે એ જરૂર પડે, એટલે કે ધારેલો મધ્યક જેને કહેવામાં આવે. ત્યાર પછી આપણે એફઆઈ અને યુઆઈનો સરવાળો એટલે કે સિગ્મા એફઆઈ યુઆઈ જોઈએ, હે ને. ત્યાર પછી આપણે એફઆઈનો પણ સરવાળો જોઈએ એટલે કે સિગ્મા એફઆઈ જોઈએ, અને ત્યાર પછી જે બંને વચ્ચેનો ગેપ છે એટલે કે જે વર્ગ લંબાઈ છે એ પણ આપણને જોઈએ. આ 4 વસ્તુ હોય તો આપણે દાખલો ગણી શકીએ અને આપણે આપણો જે એક્સ બાર છે એ શોધી શકીએ. આવું બધું આપણે હવે શીખી ચૂક્યા છે. હવે આવશે મિત્રો એફ. બરાબર, તમને એક આવૃત્તિ આપેલી હોતી નથી, તો આ આવૃત્તિને આપણે કેવી રીતે શોધી શકીએ છીએ કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર. બરાબર, એ આપણે આજના વિડીયોમાં શીખવાના છે. ચાલો, તમને જ્યારે મિત્રો આવૃત્તિ પૂછેલી હોય ને તો તમને મધ્યક આપેલો હશે, આ યાદ રાખજો. હે પછી ગોતતાને કે ક્યાં છે મધ્યક તમને આપેલો જ હશે. અને મિત્રો આ દાખલો જે છે ને એ મે 21ની પરીક્ષામાં પૂછાઈ ચૂકેલો દાખલો છે. જોજો, રકમ સૌથી પહેલા વાંચીએ આપણે તો કે ભાઈ નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. ખિસ્સા ભથ્થાનો મધ્યક 18 રૂપિયા છે. તો ખૂટતી આવૃત્તિ આપણે શોધવાની છે. જે પ્રમાણે કરીએ છીએ એ પ્રમાણે આપણે કામ કરવાનું છે. સૌથી પહેલા મિત્રો આપણે બધી મધ્ય કિંમત મેળવવાની છે. ચાલો, મધ્ય કિંમતમાં અહીંયા સૌથી પહેલી ભૂલ કરી દઈએ, આપણે સુધારી દઈએ. 11 આવશે અહીંયા, હે ને. 11 થી 13 ની વચ્ચે કોણ આવે? અલા ભાઈ ખબર છે મને, કેટલા આવે? 12 આવે. અરે વાહ. 13 થી 14 ની વચ્ચે કોણ આવે? અરે 13 થી 15 વચ્ચે કોણ આવે? તો કે ભાઈ 14 આવે. 2 નો ગેપ છે ને, તો 2 ઉમેરો. હવે 14 પછી 16 પછી 18, 18 ને 2 20, 20 ને 2 22 અને 22 ને 2 24. તમને બધાને કોષ્ટક બનાવતા હવે આવડી ગયું હશે. હવે શું કરવાનું જો મિત્રો, હવે આપણે એવું શીખેલા કે જે કિંમત એકદમ વચ્ચે આવતી હોય ને એને આપણે એ લેવાનું, એટલે આપણે આને એ લેવાનો ટ્રાય કરીએ, પણ આમાં એવું કરવાનું નથી. જ્યાં આપણને જે શોધવાનું હોય ને એફ, એની જ સામે જે હોય ને એને આપણે એ લેવાનું છે. એટલે કે આ વખતે આપણે 16 ને એ લેશું. એવું નહીં કરીએ કે આ વખતે વચ્ચે છે એને લેવાનું નહીં. જે એફની સામે હોય, જે શોધવાનું છે એની સામે હોય એને આપણે એ માનવાનું છે. બરાબર છે. હવે જેને આપણે એ ગણીએ છીએ ત્યાં 0 કરીએ છીએ, ઉપર બધી માઇનસ સંખ્યા એટલે -1 -2, નીચે બધી પ્લસ સંખ્યા +1 +2 +3 અને +4. રેડી. હવે શું કરશું તો કે એફઆઈ યુઆઈ નો સરવાળો કરીએ. તો અહીંયા 7 ગુણાકાર કરીએ. 7 ગુણ્યા 2 એટલે 7 દુ 14, 6 ગુણ્યા 1 એટલે -6, એફ ગુણ્યા 0 એટલે શું આવશે? 0 આવશે. 13 ગુણ્યા 1 એટલે 13 એકા 13, 20 ગુણ્યા 2 20 દુ 40, 5 તરી 15 અને 4 ચોક 16. બરાબર છે. હવે ઉપરની સંખ્યાનો સરવાળો અને નીચેની સંખ્યાનો સરવાળો કરવાનો. તો 14 ને 6 20 થાય એટલે અહીંયા -20 કરી દઈએ. હવે આનો કરીએ સરવાળો તો 6 ને 5 11, 11 12 13 ને 14, વધી પડી 1, 1 2 3 4, 4 ને 4 8, એટલે કે 84. કેટલા આવે છે? 84. એટલે અહીંયા 84 એ વત્તામાં છે અને 20 છે એ ઓછામાં છે. એટલે હવે આનો જે સરવાળો કરીએ આપણે એટલે સિગ્મા એફઆઈ યુઆઈ આપણને મળશે 64. કેટલા મળશે મિત્રો? 64. કેમ કે વત્તા ઓછા થાય એટલે આપણે 84 માંથી 20 ને કાપે તો કેટલા મળે છે? 64 મળે છે. હવે આનો પણ આપણે સરવાળો કરવો પડે કે ભાઈ સિગ્મા એફઆઈ કેટલા મળે છે. ચાલો કરીએ. તો અહીંયા 7 ને 6 કરો એટલે 13, 13 ને 13 26, 26 + 20 કરો એટલે 36 ને 46, 46 વત્તા 4 કરો તો 50 ને 50 ને 5 55, એટલે 55 અને એફ છે એ આપણે વત્તા એફ કરી દઈશું. એ પણ લેવું પડે ભાઈ, એફને સરવાળામાં લેવું પડે, બાકી રિસાઈ જશે. હવે ગેપ કેટલો છે એટલે કે વર્ગ લંબાઈ કેટલી છે એ મેળવી લઈએ. તો બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યાને કાપવાની છે એટલે 13 માંથી 11 ને કાપો તો કેટલા આવશે ભાઈ? 2 આવશે. એટલે વર્ગ લંબાઈ આપણને મળી ગઈ
2 અને બધી વસ્તુ રેડી જ છે, હવે ખાલી શોધવાનું છે સૂત્ર મૂકીને. તો સૂત્ર આવું આવશે, x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h. જોજો મિત્રો, અહીંયા આપણને મધ્યક આપેલો છે કેટલો? 18. તો અહીંયા લખી દઈએ સૌથી પહેલા આગળ 18. a ની કિંમત કેટલી લખી હતી આપણે? 16. અરે વાહ, તો 16 કરી નાખો ભાઈ. સિગ્મા fi ui ની કિંમત છે 64. સિગ્મા fi ની કિંમત છે 55 પ્લસ f ગુણ્યા h ની કિંમત છે અહીંયા 2. હવે જોજો મિત્રો, આની અંદર શું કરવાનું? તો કે જે 16 છે ને 16 એને સૌથી પહેલા આપણે આગળ લઈ જઈએ, હે ને? તો માઇનસ બનશે ને, તો 18 માંથી આપણે 16 કાપી દઈશું, તો અહીં વધશે 64 55 પ્લસ f ગુણ્યા 2. જોજો 18 માંથી 16 કાપો તો કેટલા વધશે? 2 વધશે. એટલે 2 બરાબર 64 ના છેદમાં 55 પ્લસ f ગુણ્યા 2. હવે જે ગુણાકારમાં 2 છે એ આવશે ડાયરેક્ટ છેદમાં, એટલે 2 ભાગ્યા 2 બરાબર 64 છેદમાં 55 પ્લસ f. અહીં શું કટ થાય છે? તો કે 2 2 ઉડી જાય છે. 2 2 ઉડે શું આવે? કંઈ ના આવે, એટલે 1 આવે. એટલે 1 બરાબર 64 55 પ્લસ f. હવે મિત્રો આ 55 પ્લસ f છે ને એ સીધા ગુણાકારમાં ઉપર આવે, તો 55 એકા 55 વત્તા f એકા f, તો 55 વત્તા f બરાબર 64. તો અહીંયા f બરાબર 64 માંથી આપણે 55 ને ઓછા કરવા પડે, તો કેટલા આવશે મિત્રો? 64 માંથી 55 ને કાપવો તો 9 આવે. તો આપણો f કેટલો બનશે? f બરાબર આપણને 9 મળે છે. ક્લિયર છે મિત્રો? આવી રીતે આપણે f શોધવાનું છે. એ પણ જરાય અઘરું નથી, તમને બધાને ઇઝીલી આવડી જાય એવું જ છે. એકદમ સિમ્પલ લેવલનું ગણાવી શકાય. તમારે મિત્રો બધાએ આની પ્રેક્ટિસ ખાસ કરવાની છે, બરાબર છે? અને દાખલા પૂછાય f વાળા તો હવે તમને આવડી જવાના છે. તો મળીએ છે મિત્રો આવતા વિડીયોની અંદર ફરી એક નવા દાખલા સાથે. ત્યાં સુધી તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક મારી દેજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો, અને જો તમે ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.